રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર સુઓ મોટો હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગની ઘટના બની હતી, જેમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 32 થયો છે। ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો હાથ ધરીને ગંભીર ટિપ્પણીઓ કરી હતી। રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 32 લોકો હોમાયા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સુઓ મોટો લીધો હતો। ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણી હાથ ધરી છે અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવ સર્જિત ડિઝાસ્ટર ગણાવી છે। આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરોમાં તેમજ રાજ્ય સરકાર પાસે ગેમ ઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસે ખુલાસો માંગવાનો નિર્દેશ આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સિંધુ ભવન, એસપી રિંગ રોડ તેમજ એસજી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવ્યા હતા। નોંધનીય છે કે શનિવારે શહેરમાં ગેમ ઝોનના ડોમમાં વિકરાળ આગ લાગ્યા બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે મૃતદેહો એ હદે સળગી ગયા કે કોઈની ઓળખ કરી શકાય તેમ પણ નથી। ત્યારે હવે માતા પિતા અથવા ભાઈ બહેનના તેમજ સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવાયા છે। સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જેનો 48 કલાક બાદ રિપોર્ટ આવશે। બે મૃતદેહોના સ્વજનો હજુ પણ આવ્યા નથી અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી હજુ સુધી પહોંચ્યા પણ નથી। આજે વહેલી સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વહેલી સવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ઘટના સ્થળની મુલાકાત લઈ અને ઘટના પાછળ થવાના કારણો સહિત બચાવ કામગીરીની વિગતો મેળવી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી અગ્નિકાંડમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। આ ઉપરાંત એમ્સ પહોંચીને ડોક્ટર અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓ પણ આ સમયે હાજર રહ્યા હતા।